આપકી અદાલતમાં ડીપી યાદવ પર આરોપ છે કે પોતાના દીકરાને બચાવવા માટે એમણે સાક્ષીઓને પ્રભાવિત કર્યા. યાદવજી, હું વાત કરું છું જેસિકાલાલ મર્ડર કેસની. આજકાલ લોકોના મન મગજમાં ઘણો તાજો આ કેસ છવાયેલો છે. 1999માં 30 એપ્રિલે જેસિકાલાલનું મર્ડર થયું હતું. તમારા દીકરા વિકાસ યાદવ પણ એમાં એક અક્યુઝડ હતા અને અદાલતનો જ્યારે નિર્ણય આવ્યો બધા લોકો છૂટી ગયા. વિકાસ યાદવનો એ કેસમાં કોઈ રોલ નથી. હું તમને આ ઇન્ફોર્મ જાણકારીના આધારે કહું છું. અને રજતજી, મને દુઃખ એ છે કે વગર જાણકારીના આધારે જે વસ્તુઓ બોલી દેવામાં આવે છે એ એના પોતાના ઇન્ટરેસ્ટમાં તો હોય છે, પણ એના પરિણામ દૂર સુધી કહો છો કે વિકાસ યાદવ આ કેસમાં અક્યુઝ નથી? કોઈ રોલ જ વિકાસ યાદવનો નથી. માત્ર 201ની એક કલમ એના ઉપર લગાવવામાં આવી કે મનુ શર્મા એને જાણે છે અને કોઈ ગાડી કરીને ક્યાંકથી હટાવી દેવામાં આવી હતી કેસ થયા પછી. આ એના ઉપર ચાર્જીસ છે જે માનીય હાઈકોર્ટ આપ્યો. ડીપી યાદવ ચાર્જ બનાવવા વાળો કોઈ થતો નથી, પણ રજત શર્મા ચાર્જ બનાવવા વાળા હોઈ શકે છે. પણ હવે એફઆઈઆરમાં તો એ લખવામાં આવ્યું કે એમણે શેલ્ટર આપ્યું હતું પોતાના ઘરમાં બલવંતરાય મેં મહેતાના જાણવાની વાત કહી છે. તમે એને શેલ્ટર કહી લો, તમે એને જે મરજી હોય કહી દો. અને ઓળખાણ હોવી, દોસ્તી હોવી કોઈ ઘણી ખરાબ મોટી વાત નથી. મનુ શર્મા કોઈ ચોર લૂંટેરો અને એવા પરિવારનો છોકરો નથી. ભારતના રાષ્ટ્રપતિજીના સંબંધીઓમાં મનુ શર્મા આવતા હતા. બિલકુલ. મારા દોસ્તી દીકરાનો હોવી- ક્લાસ ફેલો એ ચંદીગઢમાં હતો. એ સંબંધે એની પાસે આવી શકે છે, દોસ્તી હોઈ શકે છે, ઓળખાણ હોઈ શકે છે. એનો અર્થ એ નથી કે વિકાસ યાદવે કોઈ ગુનો કરી નહીં, દીધો. એમણે કહ્યું, પોલીસે કહ્યું કે મર્ડર કર્યા પછી 30 એપ્રિલની રાત્રે પોતાના ઘરમાં શેલ્ટર પોલીસે તો હમણાં પાછલા દિવસોમાં એ કેસમાં એમ પણ કહ્યું હતું કે ડીપી યાદવે ગોળીઓ બદલાવી નાખી. મારો દાવો છે, હું દાવા સાથે અને તમારી સામે આ વાતને મારા મોઢે કહેવા ઈચ્છું છું. જો એ કેસના કોઈ પણ એક વ્યક્તિને, એક સાક્ષીને ડીપી યાદવ જાણતો હોય કે ક્યારેક મળ્યો હોય તો સજા તમે નક્કી કરી લેજો. ભોગવવા માટે હું તૈયાર છું. યાદવજી, એ સાચું નથી કે જ્યારે તમારા દીકરાએ પોલીસ સામે સરેન્ડર કર્યું 19 દિવસ પછી, તો પહેલા એમણે ઇમ્ફાલની અદાલતથી પોતાની એક અગ્રિમ જમાનત મેળવી હતી? પોલીસથી અને પોલીસની કાર્યવાહીથી કોણ નથી ડરતું? એને પૂછવામાં આવ્યું, એ જ્યાં બિઝનેસ કરતો હતો, જ્યાં રહેતો હતો, ત્યાંથી ન્યાયાલયથી એ પોતાની એક અગ્રિમ જમાનત લઈને આવી ગયો. એનો કયો ગુનો છે? અગ્રિમ જમાનતનો આ દિલ્હીમાં સેંકડો થાય છે દરરોજ, કારણ કે એ ડીપી યાદવનો દીકરો છે અને એમને રોજ સજા મળી રહી છે કે એ ડીપી યાદવનો છોકરો છે. એટલે એણે કેમ અગ્રિમ જમાનત લઈ લીધી? બાકી તો રજત શર્મા પર કેસ થઈ જાય તો પરમ દિવસે 3 જમાનત આવી જશે. બીજા કોઈ પર કેસ થઈ જાય તો 4 જમાનત લઈને આવી શકે. તો આ વાતનો ગુનો નથી કે એ મારો દીકરો છે. મેં તો જીવનમાં હંમેશા લોકોની સેવા કરી છે. યાદવજી, તમારા દીકરા પર આ કોઈ પહેલીવાર આરોપ નહોતો લાગ્યો? આના પહેલા પણ એના ઉપર મર્ડરનો કેસ 19 વર્ષની ઉંમરમાં લાગી ચૂક્યો છે. નહીં, આ કેસનું નામકરણ ત્યારે થયું હતું જ્યારે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, જ્યારે મારી ઉપર કેસ બનાવવામાં આવ્યો હતો અને એની ઉપર પણ કેસ બનાવવામાં આવ્યો હતો. છોકરા દેવેન્દરના મર્ડરનો હું કહી તો રહ્યો છું કે આ કેસ પણ આ એ સરકાર દ્વારા પછી આ કેસ પાછો લેવામાં આવ્યો, કારણ કે ગેરસમજણથી ખોટી રીતે એનું નામ લેવાયું હતું, એટલે સરકારે એ કેસને પાછો લીધો. કોઈ ન્યાયાલયમાં કેસ નહીં ચાલ્યો. સરકારે પોતાની ભૂલનો અહેસાસ કરીને એ કેસને પાછો લઈ લીધો. જેસિકાલાલ કેસમાં પબ્લિક ઓપિનિયન જો તમે જુઓ, જનતાનો મત જો તમે જુઓ, તો એ સાચું લોકો માને છે કે ઘણા બધા સાક્ષીઓને પ્રભાવિત કરીને એમને બદલી નાખવામાં આવ્યા. રજત, કોણ બનાવે છે મત? મત તમે લોકો બનાવો છો. મારું તમને નિવેદન છે, ન્યાયને મીણબત્તીઓના મધ્ય પ્રકાશમાં જોવાની કોશિશ નહીં કરો. યાદવજી, આજે તમે ન્યાયને ઓપન સૂર્યની બનાવી લો. સૂર્યની પ્રકાશમાં જોવાની કોશિશ કરો, કારણ કે તમે લોકો જે કંઈ પણ બોલો છો એ આખા દેશના કરોડો લોકો જુએ છે. એની અસર કરોડો લોકોના જનમાનસ પર થઈ જાય છે. હું નથી જાણતો તમારો ઉદ્ઘોષક જો ડીપી યાદવને બાહુબલી કહી રહ્યો હતો. બાહુબલી તો હનુમાનને કહેવામાં આવે છે. હું તો એમના ચરણોની ધૂળ પણ નથી. તો આવા શબ્દોનો પ્રયોગ લોકો માટે કરવા પહેલા તમારે વિચારવું જોઈએ. યાદવજી, તમે ઉત્તર પ્રદેશમાં ક્યાંય જતા રહો, તમને બાહુબલી કહીને સંબોધવામાં આવે છે. નહીં સંબોધવા જોઈએ. નહીં સંબોધવા જોઈએ. મર્ડર કહીને સંબોધાય છે. નહીં સંબોધવા જોઈએ. તો પણ સારા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ. હું તમને મીડિયાના માફિયા કહીને તમે સંબોધી જરૂર શકું છું. કહી શકો. તમારું ઘણું સ્વાગત છે. જરૂર મીડિયામાં કહો. ઘણા બધા લોકો છે. હમણાં એક મીડિયાને, હું એનું નામ લેવા નથી ઈચ્છતો, રાષ્ટ્રપતિજીને SMS, એક એવી પ્રક્રિયા છે જેનાથી કરોડો રૂપિયા આ લોકો કમાય છે. SMS દ્વારા, SMS નો એક રેટ છે, તમે લોકો કરો છો SMS, 2 લાખ SMS લઈને રાષ્ટ્રપતિના, તો તમને ખબર છે મીડિયા વાળાને કેટલી ઇન્કમ થઈ? સામાન્ય માણસ બિચારો જાણતો નથી. લાગે છે તમને ઘણી તકલીફ છે મીડિયાથી.
જે હકીકત છે. વાંધો એ લોકોને છે જે લોકો વિશે કહેવાય છે કે તમે કંઈક પૂછવા માંગો છો? જેમ કે- તમને માઇક્રોફોન જેમ કે- એક મિનિટ એમને પૂછવા દો. જેમ કે મેડમ યાદવજી મીડિયા એસએમએસ થી કેટલા પણ કરોડ રૂપિયા કમાઈ લે એનાથી પબ્લિકનું કોઈ નુકસાન તો નથી થઈ રહ્યું ને. અમે અમારા શોખથી હું એમને કહી SMS રહ્યો છું મોકલીએ છીએ. મીડિયા આ જ્યાં અમારું પર્સનલ છે. અમે એમને એસએમએસ personal- મોકલીએ છીએ. ધેટ ઇઝ નોટ એ પર્સનલ અમારો અમારા નહીં, અમારા નહીં, આ 2 રૂપિયા personal ખર્ચ થઈ રહ્યા છે, 6 આ રૂપિયા personal ખર્ચ થઈ રહ્યા નથી. છે. અમારી પર્સનલ મેટર છે. એ ગરીબના નહીં, 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 આ ખિસ્સામાંથી જઈ કોઈનું રહ્યા મર્ડર કે ખૂન નથી થઈ આ- રહ્યું. આ- આ કોઈને તકલીફ નથી છે. આપી આ રહ્યા. નવયુવાનના ખિસ્સામાંથી જઈ રહ્યા છે. નવયુવાન આ રીતના યાદવજી, SMS રજત અને કઈ રીતે પૈસા કમાય છે એ કોઈ ખોટી રીતે નથી કમાઈ રહ્યા. એ ત્યાં મેસેજ આપે છે કે તમે અમને એસએમએસ કરો. અમારી મરજી અમે એસએમએસ કરીએ આ કે સૌથી નહીં ખોટી કરીએ. રીત છે. હું આને માફિયા ગર્દી કહીશ, મીડિયાની માફિયા ગર્દી, યાદવજી તમે કહો છો કે જે સામાન્ય માણસનું આ public શોષણ કરવા ઈચ્છે છે. યાદવજી એ એમ કહી રહી છે કે જબરદસ્તી તો કમ સે કમ કોઈ મીડિયા નથી લઈ રહ્યા. તમારી જેમ કિડનેપિંગ કરીને પૈસા તો નથી કમાવી રહ્યા. રજતજી, એક પણ કેસ હું ચેલેન્જ કરીને કહું છું આખા દેશના લોકોને, DP યાદવને વિરુદ્ધ એક પણ કિડનેપિંગનો કેસ હોય, મારી સામે લોકોને લાવો ને. તમે એકલા ઇન્ટરવ્યુ કરીને શું સિદ્ધ કરવા ઈચ્છો છો તમે બતાવો. કોઈ પોલીસ ઓફિસરને બોલાવો જોઈતો હતો, ગાઝિયાબાદના SSP ને બોલાવવા જોઈતો હતો, બીજા કોઈ માણસને જે મારી વિરુદ્ધ પ્રૂફ આપી શકે, એ કહી શકે છે કે એને બોલાવવો હું જોઈતો તમને દિલ્હીના આ- પોલીસ કમિશનર કે પોલનું નિવેદન બતાવું છું. હતો. કે પોલ દિલ્હીના પોલીસ કમિશનર છે, એમનાથી મોટા તો પોલીસ ઓફિસર કોઈ રજતજી, ન હોઈ શકે. મીડિયા- એમણે કહ્યું કે જેસિકાલાલ મર્ડર કેસમાં અભિયુક્ત અને અધિકારીઓની વચ્ચે ષડયંત્ર સ્પષ્ટ દેખાય છે. અચ્છા, કયા અધિકારી વિશે તમે આ સવાલ ઉઠાવ્યો? હું આ દિલ્હીના તમે હમણાં પોલીસ સુધી કોઈને કમિશનર- કહ્યું કે દિલ્હીના દિલ્હીના પોલીસ કમિશનર- વાળાઓએ ખોટું ઇન્વેસ્ટિગેશન કરીને બિલકુલ કહ્યું અને છે. જે પોલીસ વાળાએ રાત્રિના અંધારામાં 1:30 વાગે તમે જે તમે એક મોડલ નગ્ન શરીરે દારૂ પીરસી રહી હતી, ત્યાં બેઠેલા કેટલાક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત હતા કે આપણા સમાજની આ માન્યતા છે? શું આપણે આ ગૌરવમય ઇતિહાસને પુનરાવર્તિત કરવા ઈચ્છીએ છીએ? શું આપણા દેશના ઋષિઓ અને ફકીરોની આ જ દુનિયા છે? હવે રાતના 1:30 વાગે એક મોડલ એવા લોકોને દારૂ પીરસે કે જે લોકો મોટા મોટા અધિકારી છે, મોટા મોટા લોકો યાદવજી, છે. આપણા દેશની એ પરંપરા છે કે તમારો દીકરો એ પાર્ટીમાં હોય અને એ લોકોની સાથે રહે જે દારૂ ન પીરસે પણ એને ગોળી મારી દે. જે મારો શું દોષ હતો દીકરો એનો? મારો દીકરો ત્યાં હાજર જ નહોતો, અને મને તકલીફ એ જ વાતની છે કે પોલીસ વાળાઓના નામ તમે લોકો કેમ નથી ખોલતા નહીં, જે ત્યાં જે- બેઠેલા જે હતા? છોકરી વિશે તમે કહી એમને રહ્યા કેમ છો. નથી પૂછતા જે- કે ભાઈ કોણ કોણ લોકો યાદવજી, હતા? એમને સાક્ષી કેમ નથી બનાવાયા? યાદવજી, જે છોકરી વિશે જે- તમે એમ કહો છો કે દારૂ પીરસી જે રહી હતી, જે એના વિશે લોકો તમે- રેસ્ટોરન્ટમાં રાત્રે 1:30 વાગે દારૂ પીવડાવી રહ્યા હતા, જેમની રેસ્ટોરન્ટ હતી, એની માલિકીન અને માલિકને અભિયુક્ત કેમ નથી બનાવવામાં આવતા? કેમ એમને નથી પૂછાતું? યાદવજી, માત્ર સાંભળો. એટલું જણાવી દો કે એ છોકરી દારૂ પીવડાવી રહી હતી કે કંઈ પણ કરી રહી હતી, કોને હક હતો તમે એની તમે હત્યા માલિની કરવાનો? રવાનીનો એવિડન્સ હું વાંચ્યો? તમને પૂછી નહીં, રહ્યો નહીં, છું. નહીં, હત્યા કરવાનો જો હક કોણે તમે આપ્યો? જેસિકાનો કેસ લગાવો છો તો તમારે માલિની એટલું મને રવાનીના કહી દો. witness- હું જાણું જો છું. એ છોકરી ત્યાં કંઈ પણ કરી રહી હતી, તો માલિની એની હત્યા કરવાનો રવાનીએ હક કોણે બીના આપ્યો? રવાનીએ સ્ટેટમેન્ટ આપ્યું. મનોજ શર્મા સામે ઊભો હતો. હી ઇઝ નોટ ધેટ પર્સન. માલિની રવાની જે રેસ્ટોરન્ટની માલિક છે, જે શું કહેશો તમે? એક મિનિટ. હા હા, તમે પૂછવા માંગો છો? પૂછો. એક તરફ તમે મીડિયાની ટીકા કરો છો કે મીડિયાની ફેવર કરે છે. બની શકે છે એ વાત પર મીડિયા તમારી ફેવર કરી રહી હોય કે માલિની રવાની તમારી ફેવર કરી રહી હોય. એવું પણ તો બની શકે મારી છે. ફેવરનો તો સવાલ જ નથી. હું તો એમાં છું જ નહીં. મારો તો કોઈ રોલ નથી. હું તો એ કહી રહ્યો છું કે મીડિયાને તમારો રોલ માત્ર એટલો છે કે જે જે- છોકરીની હત્યા થઈ, તમે એની મૃત્યુના 7 વર્ષ પછી એના પર વિભિત આરોપ ના, ના, લગાવી ના, રહ્યા છો. હું નીચલી કક્ષાના આરોપ નથી બિલકુલ લગાવતો. ખરાબ ના, વાત ના, કરી હું તો રહ્યા છો. વ્યવસ્થાની વાત કરી રહ્યો બિલકુલ છું. વ્યવસ્થા. અને તમે આજે એના પર આ- આરોપ આ- લગાવી રહ્યા છો એ દારૂ પીરસવી કોઈ ગુનો આ નથી. સવાલ તમને છે મારો. આ સવાલ મારો તમને છે. જી તમને જી, તમે છે. પૂછો. તમારો જે ગ્રજ છે એ જેસિકા લાલ અગેન્સ્ટ છે, પણ હોવો જોઈએ એક્યુઝડ કે જેના પર આરોપ લગાવાઈ રહ્યો છે એના પ્રત્યે હોવો જોઈએ. તો આ શું બતાવે છે તમારા વિશે? તમારો જે પણ ગ્રજ છે એ જે ખોટી રીતે દારૂ વેચી રહી હતી, આ ગ્રજ જે કે વિક્ટિમ છે એના પ્રતિ છે, પણ જે લોકો એક્યુઝડ છે કે પબ્લિક જેમને એક્યુઝડ માને છે એના પ્રતિ કઈ મેં વ્યવસ્થા પર સવાલ કર્યો છે. નહીં, વ્યવસ્થા પર સવાલ નથી એક્યુઝના કર્યો વિરુદ્ધ તમે. મેડમ ન્યાયાલય નિર્ણય આપી ચૂકી છે. હું ન્યાયાલયની ઉપર નથી. નહીં, તમારું જો એક તમે કહો- sentence પણ જો તમારું તમે એક કહો છો sentence પણ ન્યાયાલયની ઉપર છે accused ની તો against મારે નહીં તમારે હતું. કઈ કહેવું જ નથી. Your grudge was against Jessica Lal, yes? યાદવજી, એમનો એ- સીધો સવાલ એ છે કે જે- તમે જે કંઈ બોલી રહ્યા છો એનાથી એવું લાગે છે કે તમે એમની સાથે ઊભા છો નહીં જે રજતજી, હું અભિયુક્ત છે. ન્યાયાલયની અવગણના નહીં કરી શકું. તમે એમની વિરુદ્ધ છો જે મર્યા છે. નહીં, ન્યાયાલયે નિર્ણય આપ્યો છે. હું એના ઉપર નહીં કહી શકું કાંઈ. હું તો પેરવી હંમેશા એ લોકોની કરું છું જે મજબૂતી સાથે અધિકારોની વાતને, નવયુવાનોની વાતને, ખેડૂત મજૂરોની વાતને આગળ હમણાં રાખવાનું તો કામ તમે કરે એમની છે. પેરવી કરતા દેખાઈ રહ્યા છો જે લોકો મર્ડર કરે છે, જે માફિયા હોય છે. મેં હમણાં તમને ચેલેન્જ કર્યા રજતજી, એક પણ વ્યક્તિ, એક પણ સાક્ષી
જો એમ કહી દે કે ડીપી યાદવ ક્યારે એમને મળ્યો છે, એ ક્યારે એમને ફોન કર્યો છે કે ક્યારે વાત કરી, તો સજ્જા મેં તો કહ્યું તમે નક્કી કરી લેજો, હું ભોગવવા માટે તૈયાર છું.